નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। મારું નામ મીના છે। મારી સફળતાના 8 વર્ષ પછી એક સમાચાર રિપોર્ટર મારા ઘરે આવ્યો અને મારી સફળતાની આખી વાર્તા જાણવા માંગતો હતો। હું ખૂબ જ ગર્વ અનુભવી રહી હતી કારણ કે મેં 8 વર્ષ પહેલાં મારા કરિયરની શરૂઆત કરી હતી અને આટલા વર્ષોમાં મેં સફળતાની ઊંચાઈઓને સ્પર્શી છે। મારી ઉંમર 29 વર્ષ છે। લોકોને જાણીને નવાઈ લાગે છે કે તે આટલી નાની ઉંમરમાં આટલી સફળ કેવી રીતે થઈ શકી। જોકે લોકોને સફળ થવામાં ઘણા વર્ષો લાગે છે, પરંતુ મારા સફળ થયાને 8 વર્ષ વીતી ગયા। તે મારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા હતા। તેણે કહ્યું, હું તમારા વિશે બધું જાણવા માંગુ છું। એક છોકરી જેની ઉંમર 29 વર્ષ છે અને તેણે હજી લગ્ન કર્યા નથી। તેણીનો જન્મ એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો અને તેની મહેનત અને ક્ષમતાના કારણે આજે તે મીના કન્સ્ટ્રક્શન કંપનીના માલિક તરીકે ઓળખાય છે। મિસ મીના, તમારી કંપની શહેરની બધી કંપનીમાં પ્રથમ આવે છે। તમે ઘણી બધી સમસ્યાઓમાંથી પસાર થયા હશો, ઘણી મહેનત અને ઘણા બલિદાન આપીને કમાયા હશો। છેવટે કોઈ પણ વ્યક્તિ સરળતાથી સફળ થઈ શકતું નથી, તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અમે તમારી સફળતાની વાતો સાંભળવા માંગીએ છીએ અને લોકોને તમારી સફળતાની વાતો પણ કહેવા માંગીએ છીએ, જેથી લોકો તમને જોઈને કંઈક શીખે અને તેમને નવી પ્રેરણા મળે। હું મારી સફળતાની વાર્તા કહેવા તૈયાર હતી। આ સમાચાર રિપોર્ટર એકદમ સાચું કહેતી હતી। ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ આજે હું અહીંયા પહોંચી અને લોકો મને માત્ર મીનાના નામથી નહીં, પરંતુ મીના કન્સ્ટ્રક્શનના મીના આહુજાના નામથી માર્કેટમાં ઓળખે છે। તેનો પ્રશ્ન એ હતો કે હું તમારા વિશે જાણવા માંગુ છું। કૃપા કરીને તમારી સફળતાની વાર્તા અમારી સાથે શેર કરો। મારો જન્મ થયો ત્યારે કેટલાક લોકોએ મારા વિશે કહ્યું હતું કે જો દીકરો જન્મ્યો હોત તો વૃદ્ધાવસ્થામાં તમારા બંનેને સહારો મળ્યો હોત, પરંતુ હું એક પુત્રી હતી, એટલે મારા માતા પિતાએ કહ્યું, અમારા માટે આ અમારો દીકરો છે અને આ અમારી દીકરી પણ છે। મારા પછી મારા માતા પિતાને કોઈ સંતાન ન હતું। હું તેની પહેલી અને છેલ્લી બાળક હતી, પરંતુ તેમ છતાં તેઓ નિરાશ ન થયા। તેમણે ચૂપચાપ લોકોની વાત સાંભળી, પરંતુ તેના બદલે તેણે ફરીને જવાબ આપ્યો કે જો તેને છોકરી છે તો શું થયું? દીકરીઓને આઝાદી મળે, આકાશની ઊંચાઈને સ્પર્શે છે અને મા બાપને ગૌરવ અપાવે છે। મારો જન્મ એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો। મારા પિતા નાનકડા ઇલેક્ટ્રિશિયન હતા। તેઓ સખત મહેનત કરીને પરિવારનું ભરણ પોષણ કરતા હતા। નાનપણથી જ તેણે મને સ્કૂલમાં ભણાવી અને પછી મોટી થયા પછી તેની દીકરી ખૂબ જ બુદ્ધિશાળી બની ગઈ હતી અને તેની પુત્રીને ફૂલની જેમ ઉછેરી હતી। હવે તેની પુત્રી તેની સંભાળ લેવા માંગતી હતી। મારે એક કામ કરવું હતું। મેં 2-3 કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યું હતું। મારી સારી લાયકાતને ધ્યાનમાં રાખીને મને એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ હતી। હું આ બધાથી ખૂબ ખુશ હતી। હવે ત્યાં મારો પગાર ઓછો હતો કારણ કે આ મારી શરૂઆત હતી। મારું ધ્યાન હંમેશા મારા કામ પર હતું। જે દિવસથી હું ઓફિસમાં જોડાઈ તે દિવસથી મેં કંપનીને મારું બધું જ સોંપી દીધું। શરૂઆતથી જ હું મારા અભ્યાસ પ્રત્યે ખૂબ કાળજી રાખતી હતી, પરંતુ જ્યારે મારું ભણતર પૂરું થયું અને હું ઓફિસમાં જોડાઈ ત્યારે હું મારા કામ પ્રત્યે વધુ ગંભીર બનવા લાગી। મારા માતા પિતા પણ મને હંમેશા કહેતા કે તું જે કામ કરસ તે મહાન હૃદય સાથે કરસ। તમે એક કામમાં એટલા ડૂબી જાઓ છો કે તને આજુબાજુનું કશું દેખાતું નથી। ઓફિસના બોસ પણ ખૂબ સરસ હતા। હવે મારે એ કંપનીમાં કામ કરતા 4 મહિના વીતી ગયા,
પણ તે દરેક કામ માટે મારી પ્રશંસા કરતા હતા. મારી સાથે ઘણા લોકો કામ કરતા હતા, પણ હું એક સામાન્ય કર્મચારી હતી. હું મારા કામને ઘણી હદ સુધી અને દરેક વખતે આગળ વધારવાનો પ્રયાસ કરતી હતી. બોસને મારું કામ ખૂબ ગમ્યું, એટલા માટે બોસે પણ મારી પાસેથી સલાહ લેવાનું શરૂ કર્યું અને પછી મને કંપનીમાં સિનિયર બનાવવામાં આવી હતી. 4 મહિનામાં ધીમે ધીમે મારી સફળતા જોઈ હું ખૂબ જ ખુશી અનુભવું છું. જ્યારે મેં આ સમાચાર મારા માતા પિતાને કહ્યા ત્યારે તેઓ આનંદથી ભરાઈ ગયા. છેવટે મારા પિતાએ બાળપણથી જ મારી ખૂબ જ કાળજી લીધી હતી. મારી દરેક નાની મોટી ઈચ્છાઓ મારા મોંમાંથી નીકળે તે પહેલાં જ પૂરી કરી હતી. તેણે મને હંમેશા આરામદાયક જીવન આપ્યું. હવે હું તેમને એક આરામદાયક જીવન આપવા માંગતી હતી, જેમાં તેને કોઈ વસ્તુની કમી ન હોય. મારી જેમ એ લોકો આખું જીવન શાંતિથી જીવે. અમે નાના ઘરમાં રહેતા હતા. મેં મારા માતા પિતાને વચન આપ્યું હતું કે હું સફળ થઈશ, પછી નાના ઘરમાં નહીં પણ મોટા ઘરમાં રહીશું. અને મારા પિતાને પણ કહ્યું હતું કે એક દિવસ તમારી દીકરી તમને એક મોટી કાર અપાવશે. જ્યારે તમે તેના પર સવાર થઈને ઘરની બહાર નીકળશો ત્યારે લોકો જોઈને કહેશે કે મીનાના પપ્પા કારમાં જાય છે. આ બધું સાંભળીને મારા માતા પિતા ખૂબ હસતા અને મને આશીર્વાદ આપતા કે ભગવાન તને એક દિવસ ચોક્કસ સફળ કરશે. અને પછી મારા માતા પિતાની પ્રાર્થના મને લાગી હતી. હું ધીમે ધીમે એટલી સફળ થઈ. હું મારી કંપનીના એક સામાન્ય કર્મચારીમાંથી મને કંપનીની ડાયરેક્ટર મેનેજર બનાવવામાં આવી. મારો પગાર વધી ગયો હતો. મેં પોતાની કાર લીધી હતી અને એક મોટું ઘર પણ લીધું હતું. મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. માત્ર 1 વર્ષમાં હું ક્યાં પહોંચી ગઈ હતી. મેં પોતે પણ આ વિશે વિચાર્યું ન હતું. છેવટે મેં આ બધું પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરી હતી. હું કોઈની સાથે વાત કરતી ન હતી. ન તો હું મારા મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ કરતી હતી, ન તો મારા મિત્રો સાથે બહુ મિત્રતા હતી, ન તો હું કોઈની સાથે ફરવા જતી હતી. મારી પાસે એટલો સમય નથી. હું મારા માતા પિતા સાથે બેસીને ઘણી વાતો કરું ને હું મારા કોઈ ફેમિલી ફંક્શનમાં આનંદ માણતી નહોતી. હું મારી કંપનીના કામમાં સંપૂર્ણપણે સામેલ હતી. મારું નામ આખી કંપનીમાં ફેમસ થઈ ગયું. કંપનીના લોકોને એ જોઈને આશ્ચર્ય થયું કે હું તેમની પાછળ આવી હતી અને છતાં આટલી સફળ રહી. તે લોકો મારી સમક્ષ આવી ગયા હોવા છતાં કંપનીમાં મારું પ્રથમ વર્ષ ખૂબ જ સારું રહ્યું, કારણ કે ત્યાંના લોકો મને ખૂબ માન આપવા લાગ્યા. જ્યારે પણ કંપનીમાં મીટિંગ થતી ત્યારે હું દર વખતે સારી સલાહ આપતી હતી અને દરેક વખતે મારી સલાહ અમારી કંપનીના પ્રોજેક્ટ માટે ખૂબ જ ઉપયોગી હતી. અમારી ઓફિસમાં 2 કર્મચારીઓ હતા, રવિ અને દર્શન, જેઓ હંમેશા મારી સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ હું તેમનાથી ભાગી જતી હતી. એ લોકો મારી સાથે વાત કરતા, હું માત્ર સ્મિત સાથે તેની વાતનો જવાબ આપતી, કારણ કે મને ઓફિસમાં કે બહાર ક્યાંય પણ લોકો સાથે વાતો કરવાની આદત ન હતી. હું ફક્ત મારા પોતાના વ્યવસાયને ધ્યાનમાં રાખવાવાળી વ્યક્તિ છું. જ્યારે હું સવારે ઓફિસ જતી ત્યારે બંનેનો સમય પણ એ જ હતો. ઘણી વખત હું તેમને બિલ્ડિંગની લિફ્ટમાં મળી હતી, કારણ કે ઓફિસની બિલ્ડિંગ ઘણી મોટી હતી અને દરેક બિલ્ડિંગમાં અલગ અલગ પ્રકારની ઇમારતો હતી જ્યાં વિવિધ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી હતી. એ બંને મારા જુનિયર હતા. તે પહેલાં હું તે લોકો સાથે કામ કરતી હતી. તે બંને ગાઢ મિત્રો હતા અને ઘણા સમયથી ત્યાં કામ કરતા હતા. મારા હાથમાં હંમેશા કેટલીક ફાઇલ હતી અને હું તેને જોતી હતી. ઓફિસમાં મારો પ્રવેશ પણ એવો જ હતો. જ્યારે હું લિફ્ટમાં જતી ત્યારે ધ્યાન ન આપતી કે લિફ્ટમાં કોણ છે કે કોણ નથી, પરંતુ મેં નોંધ્યું હતું કે તે બંને હંમેશા મારી સાથે લિફ્ટમાં આવતા અથવા મારી પહેલા લિફ્ટમાં હાજર હતા, કારણ કે મારી કેબિન પ્લોટ નંબર 4 પર બનેલી હતી, જ્યારે કેટલાક જુનિયર કર્મચારીઓ પ્લોટ નંબર 3 પર કામ કરતા હતા. તે બંને ઘણી વખત મારી સાથે મીટિંગમાં પણ ગયા હતા. જ્યારે અમારી ઓફિસમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ હતી ત્યારે તેઓને પણ પ્રોજેક્ટ વિશે જણાવવા માટે બેઠકમાં ઉમેરવામાં આવ્યા હતા. પરંતુ
એવું જોવામાં આવ્યું કે દરેક વખતે તે લોકો સારી સલાહ આપતા નથી. અમારી કન્સ્ટ્રક્શન કંપનીને એક મોટો મોલ બનાવવા માટે પસંદ કરવામાં આવી હતી. આ માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, કારણ કે આ પ્રોજેક્ટ અમારી કંપની અને તેની ટીમને 5 વર્ષમાં પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે અમને આ આખા પ્રોજેક્ટ વિશે જણાવવામાં આવ્યું ત્યારે એ બેમાંથી એક છોકરો દર્શન એ કહેવાનું શરૂ કર્યું કે મોલ બહુ મોટો છે અને નાના મોટા ઉદ્યોગપતિઓ બનાવી રહ્યા છે. મને નથી લાગતું કે આ મોલનું કન્સ્ટ્રક્શન 5 વર્ષમાં પૂર્ણ થશે. અમારી કંપનીએ ઓછામાં ઓછો 7 વર્ષનો સમય લેવો જોઈએ. ત્યારે બોસે કહ્યું, આપણે અશક્યને શક્ય બનાવવું પડશે. આપણે આ પ્રોજેક્ટ 5 વર્ષથી ઓછા સમયમાં પૂર્ણ કરવું જોઈએ. પણ તમે સલાહ આપો છો કે આપણે કામ 5 વર્ષમાં નહીં પણ 7 વર્ષમાં પૂર્ણ કરવાનું છે. મને તમારી સલાહ બહુ ગમી નહીં. બીજા બધા લોકોને પણ પૂછ્યું હતું કે આ વિશે તમારો શું અભિપ્રાય છે. જ્યારે મેં હાથ ઊંચો કરીને કહ્યું, હું આ પ્રોજેક્ટ 3 વર્ષમાં તૈયાર કરી શકું છું. મારા આ નિવેદન પર બધાએ આશ્ચર્યથી મારી સામે જોયું. બોસે પણ ભારે આશ્ચર્યથી મારી સામે જોયું અને કહ્યું કે મિસ મીના, તમે જાણો છો કે આ કોઈ નાનો કે મોટો પ્રોજેક્ટ નથી. આ એક વિશાળ પ્રોજેક્ટ છે. અમારા માટે આ એક મહાન લાવો છે, કારણ કે આ પ્રોજેક્ટથી આપણી કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થવાનો છે. આ કામ માટે અમે અને અમારી કંપનીની પસંદગી કરવામાં આવી છે. અમે નથી ઈચ્છતા કે અમારું નામ કલંકિત થાય. ત્યારે જ દર્શન બોલ્યો, સર, હું તમને સારી સલાહ આપી રહ્યો છું. જે 5 વર્ષમાં શક્ય નથી તે કામ 3 વર્ષમાં શક્ય નથી. તમે જાણો છો કે બિલ્ડિંગની ડિઝાઇનિંગ લગભગ 4-5 મહિનામાં પૂર્ણ થવી જોઈએ. મેં ત્યારે જ કહ્યું કે સર, હું ડિઝાઇનિંગ તૈયાર કરીશ અને હું આ પ્રોજેક્ટ 3 વર્ષમાં પૂર્ણ કરી બતાવીશ. હું આની ખાતરી આપું છું. બસ એકવાર મારા પર વિશ્વાસ કરો. બોસ બોલ્યા, તમે આટલા વિશ્વાસથી આ વાત કહી રહ્યા છો તો અમે તમારા પર વિશ્વાસ કરીને જોઈશું. કોઈ પણ આ કંપનીમાં તમારાથી વધુ સક્ષમ નથી. બોસે મારા પર વિશ્વાસ કર્યો અને આ પ્રોજેક્ટ મને સોંપ્યો હતો. આ બાબતે દર્શનનું મોં લટકતું રહી ગયું હતું. તે આ પ્રોજેક્ટ પર કામ કરવા માંગતો હતો, પરંતુ કોઈ શ્રેષ્ઠ વિચાર ન હતો, તેથી તે કરવા માટે સંમત ન થઈ શક્યો અને મને બધા અભિનંદન આપી રહ્યા હતા, કારણ કે મને પહેલીવાર આટલો મોટો બાંધકામ પ્રોજેક્ટ મળ્યો હતો જે પૂર્ણ કરવાનો હતો. હું સફળ બની શકત. મને ખબર ન હતી કે હું બધું કેવી રીતે કરીશ, પણ મને મારા મનમાં વિશ્વાસ હતો કે હું આ બધું કરી શકું છું. હું ખૂબ ખુશ હતી કે મને આ નોકરી આપવા માટે પૂરતી સક્ષમ ગણવામાં આવી હતી, પણ તેમ છતાં હું બંનેને લિફ્ટમાં મળી હતી. તેઓએ કદાચ મારા વિશે એકબીજાની વચ્ચે વાત કરતા પણ મેં તેમની વાતો પર ધ્યાન આપ્યું ન હતું. એકવાર બંને લિફ્ટમાં મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, કારણ કે તે સમયે લિફ્ટમાં મારા અને તેમના સિવાય કોઈ ન હતું. તેણે મને કહ્યું, અમે છેલ્લા 2.5 વર્ષથી કંપનીમાં કામ કરીએ છીએ. આજ સુધી અમે એટલા સફળ થયા નથી. તમે આવો જાદુ કેમ કરો છો, જેના કારણે 1 વર્ષમાં તમે અહીં સામાન્ય કર્મચારીમાંથી મોટા મેનેજર બન્યા છો? મેં કહ્યું કે તમે બધા મારા જેવી જ મહેનત કરો. હું કોઈ જાદુ નથી કરતી. આટલું કહીને હું લિફ્ટમાંથી બહાર આવી અને બીજા દિવસે હું લિફ્ટમાં આવી હતી અને તે બંને રાબેતા મુજબ પહેલેથી જ ડાબી બાજુએ હાજર હતા. જ્યારે મારું ધ્યાન એક ફાઇલ વાંચવામાં વ્યસ્ત હતું. આજે પણ બંને એકબીજા સાથે વાત કરતા હતા. મારે નંબર 5 પર જવાનું હતું. મેં બટન દબાવ્યું હતું. લગભગ 10-15 સેકન્ડ વીતી ગયા જ્યારે એકાએક ધડાકાનો અવાજ આવવા લાગ્યો. તે દિવસે મારી ખૂબ જ મહત્વપૂર્ણ મીટિંગ હતી, તેથી મારે શક્ય હોય તેટલી વહેલી તકે કેબિનમાં પહોંચ્યા પછી બધાને જાણ કરવાની હતી.
પરંતુ હું આ અવાજોથી ખૂબ જ પરેશાન થઈ અને મેં ગભરાઈને પૂછ્યું કે આ લિફ્ટ આટલી કેમ હલે છે. બંને મારી સામે જોઈને પૂછી રહ્યા હતા, શું થયું મીના, તું બહુ નર્વસ છે. મેં કહ્યું, આ કેમ હલે છે? હું ખરાબ રીતે ધ્રુજતી હતી. મેં મારી ફાઇલ બંધ કરી, વ્યવસ્થિત આંખે દરવાજા તરફ જોયું તો ઉપરના લખાણ પરથી સ્પષ્ટ દેખાતું હતું કે હવે આપણે 3જા માળે છીએ. લિફ્ટમાં જોરથી ધડાકાનો અવાજ આવ્યો. હવે હું કારણ શોધવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે અચાનક લિફ્ટ બંધ થઈ ગઈ. મને અચાનક લિફ્ટના બંધ થવાથી મને ચિંતા થઈ. જ્યારે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પણ હું નિષ્ફળ ગઈ હતી. લિફ્ટ બંધ થઈ ગઈ હતી અને એક જગ્યાએ ફસાઈ ગઈ હતી. હું ગભરાઈ ગઈ અને મારા હાથ અહીં ત્યાં ખસેડવા લાગી. પછી મારી નજર રવિ અને દર્શન પર પડી. હું તેમને જોઈને મૂંઝવણમાં પડી ગઈ કારણ કે તે બંને ખૂબ જ નિશ્ચિત ઊભા હતા, જાણે લિફ્ટ રોકવાથી એ લોકોને કોઈ ફરક પડતો નથી. પણ આ બંનેએ મને કહ્યું એ સાંભળીને હું ચોંકી ગઈ. તેણે કહ્યું, તમે બહાર સાઇનબોર્ડ જોયું ન હતું? લિફ્ટમાં કોઈ ખામી થઈ ગઈ છે. તું આટલી ભણેલી હોવા છતાં તને સાઇનબોર્ડ નથી દેખાતું. મેં કહ્યું, જો તમે લોકોએ સાઇનબોર્ડ જોયું હતું તો આ લિફ્ટમાં કેમ ચડ્યા? રવિ હસવા લાગ્યો અને કહ્યું, કારણ કે અમને જોખમો સાથે રમવાનો બહુ શોખ છે. આમ કહીને બંને એકબીજાને તાળીઓ પાડીને જોર જોરથી હસવા લાગ્યા. મેં કહ્યું, શું બકવાસ છે? તેની વાત સાંભળીને હું પાગલ થઈ ગઈ. લિફ્ટ બંધ થવી એ મામૂલી બાબત હોય તેમ તે બોલી રહ્યા હતા. લિફ્ટની ખામી ખરેખર એક નાની સમસ્યા હતી, પરંતુ તેને ઠીક કરી શકાય. પરંતુ આ સમયમાં મારી મીટિંગનો સમય પસાર થતો હતો. લોકો વિચારશે કે હું આજે ઓફિસ નથી આવી કારણ કે કોઈને ખબર નહોતી કે હું લિફ્ટમાં ફસાઈ ગઈ છું. મેં ઓફિસમાં ઘણા લોકોને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ લિફ્ટ બંધ હોવાના કારણે મારા ફોનનું નેટવર્ક મળતું ન હતું. હું ખૂબ જ પરેશાન હતી. મેં તેમને પૂછ્યું કે જ્યારે હું લિફ્ટમાં પ્રવેશી રહી હતી ત્યારે તમે લોકોએ મને આ વિશે કેમ કહ્યું નહીં? તમે મને કેમ ન રોકી? હું મારી ફાઇલ પર ધ્યાન આપી રહી હતી. કોઈ સાઇનબોર્ડ પર ધ્યાન આપ્યું ન હતું. તો રવિ બોલવા લાગ્યો, અરે તમે બહુ બુદ્ધિશાળી છો. તમારે કંઈ પણ સમજાવવાની જરૂર નથી. અમને લાગ્યું કે તમે સાઇનબોર્ડ જોયું હશે અને અમારી જેમ તમે પણ જાણી જોઈને આવી ગયા. બંને જણ કહેવા લાગ્યા કે કોઈ વાંધો નથી, આવું ક્યારેક થાય છે, આમાં આપણો વાંક નથી. એ લોકો ખૂબ જ બેફિકર છે. મને આ વખતે મારા મનમાં આવ્યું હતું, જો હું ફાઇલ વાંચવામાં આટલી વ્યસ્ત ન હોત તો સાઇનબોર્ડ ચોક્કસ જોઈ શકી હોત. પણ એ સમયે હું સમજી શકી નહીં કે આ બંને મારી સાથે યુક્તિ રમી છે. તેણે મને ફક્ત એટલા માટે કહ્યું ન હતું કે અમે એક સાથે લિફ્ટમાં લોક થઈ જઈએ. તેઓએ લિફ્ટની ખરાબીનો લાભ લીધો. તેમણે બિલકુલ ખ્યાલ ન હતો કે બંધ લિફ્ટને કારણે અમારી સાથે કોઈ સમસ્યા થઈ શકે છે. બંનેએ જણાવ્યું હતું કે લિફ્ટને બરાબર થવામાં 2-3 કલાક લાગી શકે છે. એમાં લોક થવાનો વિચાર કરતાં જ મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. મેં વિચાર્યું કે મારું હૃદય બંધ થઈ જશે. મારું શરીર ધ્રુજવા લાગ્યું. હું દિવાલનો ટેકો લઈને નીચે પડી ગઈ. બહાર સાઇનબોર્ડ ન જોવાની મારી ભૂલ મને સતાવતી હતી. હું મારી ભૂલ માટે ખૂબ જ પસ્તાવો અનુભવી રહી હતી. મને રવિ અને દર્શન પર પણ ખૂબ ગુસ્સો આવ્યો, જેઓ સાઇનબોર્ડની અવગણના કરીને લિફ્ટની અંદર આવી ગયા અને મને આ વાત કહી નહીં. મારી હાલત બગડતી જોઈને તે બંને મારા માટે ચિંતા દર્શાવતા મારી સમક્ષ બેઠા હતા. મારા ખભા પર હાથ મૂકીને તે કોઈક બહાને મારી નજીક બેસી ગયા અને કહેવા લાગ્યા, અરે મીના, તું આટલી ચિંતા કેમ કરે છે? લિફ્ટ બગડવી એ સામાન્ય બાબત છે. તે થોડી વારમાં ઠીક થઈ જશે. તમને સમય પસાર થવાની નોંધ પણ નહીં રહે. તમે અહીં એકલા નથી. અમે પણ તમારી સાથે અહીં બેઠા છીએ. હું રડવા લાગી. હું ઘણી મુશ્કેલીમાં પડી ગઈ હતી. બંને જેટલા નજીક આવ્યા મારું ધ્યાન ન હતું. હું રડવામાં વ્યસ્ત હતી અને મારી હાલત પણ ખરાબ થઈ ગઈ હતી.
પરંતુ જ્યારે મને લાગ્યું કે તેમના બંને હાથ મારા ખભા પરથી મારી કમર તરફ જતા હતા ત્યારે મને જોરદાર આંચકો લાગ્યો. મેં આશ્ચર્યથી તેની સામે જોયું અને કહ્યું, આ શું કરો છો? આવું કામ કરતા તમને શરમ આવવી જોઈએ. મારો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો. તેણે કહ્યું, પણ લિફ્ટ બંધ થઈ ગઈ છે, તે 2-3 કલાક સુધી ખુલશે નહીં અને આમ બેસીશું તો કંટાળી જશું અને આ લિફ્ટની અંદર ગભરાટ લાગશે. એ બંને કહ્યું કે આજે અમને તમારી સાથે મિત્રતા કરવાની ખૂબ જ સારી તક મળી. કોઈ પણ રીતે તમે તમારા કામમાં એટલા વ્યસ્ત હો છો કે તમે અમારી સાથે વાત પણ કરતા નથી. તું બહુ ઘમંડી છોકરી છે. અમે ઘણા સમયથી તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પણ તમે અમારી તરફ જોતા પણ નથી. કંપનીમાં એવી કોઈ છોકરી નથી જે અમારા ઉપર ન મરે. તું માત્ર છોકરી છો જે હંમેશા અમને તમારું વલણ બતાવે છે. મને એક વાત કહો, તને શેનું ઘમંડ છે? જે દિવસથી તે કંપનીમાં પ્રવેશ કર્યો છે બધાને તારા દીવાના બનાવી દીધા છે. તમે ખૂબ જ સુંદર છો પરંતુ તમે એટલા હોશિયાર છો કે તમે બોસનું દિલ જીતી લીધું છે. અહીં અમે આટલા વર્ષોથી આ કંપનીમાં કામ કરીએ છીએ, બોસનું દિલ જીતવાના પ્રયાસો કરી રહ્યા છીએ પરંતુ 1 વર્ષમાં જ અમને જલીલ કરી નાખ્યા અને કંપનીના મેનેજર બન્યા. અમારા બધા જુનિયર અમારું અપમાન કરે છે. અવારનવાર તેઓ અમારી મજાક ઉડાવે છે કે ગઈકાલે આવેલી છોકરી આજે ક્યાંની ક્યાં પહોંચી ગઈ. જ્યારે તમે લોકો કેટલા સમયથી અહીં કામ કરો છો, તમે આ પોસ્ટથી આગળ વધવા માટે સક્ષમ નથી. અમને તમારી ઈર્ષા થાય છે. લોકો તમારી સફળતા જોઈ લોકો અમારું અપમાન કરે છે. બોસે તમને પ્રોજેક્ટ આપ્યો છે તો બહુ ઉડવા લાગી છો. અમે જોઈએ છીએ કે તમે આ પ્રોજેક્ટને કેવી રીતે પૂર્ણ કરો છો. આજે અમે તમારી ઇજ્જતને એવી રીતે નષ્ટ કરીશું કે તું કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહે અને તમે ઘરની બહાર પણ નહીં નીકળો. નોકરી આવવાનું છોડી દેશો. મારી સામે જોતી વખતે તેની આંખોમાં એક વિચિત્ર ચમક આવી ગઈ. હવે હું સમજી ગઈ કે મારી પાસેથી બદલો લેવા માંગે છે કે હું કંપનીમાં આટલી સફળ કેમ હતી અને તે મારાથી કેમ પાછળ હતા. બસ આટલી જ ઈર્ષાએ આજે એ લોકોના દિલમાં મારા પ્રત્યે દ્વેષ પેદા કર્યો હતો. તેઓ મારી પ્રતિષ્ઠાને કલંકિત કરીને બુજાવવા માંગતા હતા. હું અહીંથી ભાગી શકતી નથી. મેં તેમને શરમ અનુભવવાનો પ્રયત્ન કર્યો. મેં કહ્યું, તમે મારી સાથે સારું નથી કરી રહ્યા. હું તમારા વિશે બધાને કહીશ. ત્યારે રવિ જોશથી હસવા લાગ્યો અને કહ્યું, અમે તમને ક્યાંય કોઈને તમારો ચહેરો બતાવવા માટે છોડીશું નહીં. તમે એમને અમારા વિશે શું કહેશો? ઓફિસમાં આજે તમારો છેલ્લો દિવસ હશે. જ્યારે અમે તમારી ઇજ્જતને કલંકિત કરીશું ત્યારે તમે ક્યારે અહીં પગ મૂકશો નહીં અને તમે ક્યારે કોઈને કહી શકશો નહીં કે અમે લિફ્ટની અંદર તમારા સન્માનને કેવી રીતે કલંકિત કર્યું છે. હું જોરથી રડી રહી હતી. તેમને કૃપા કરવા વિનંતી કરી રહી હતી. મહેરબાની કરીને મારી સાથે આવું ન કરો. તેણે મારો સામાન ફેંકી દીધો અને મારી સાથે દુષ્કર્મ શરૂ કર્યું. મારું શરીર ભયથી ધ્રુજી રહ્યું હતું. આ લોકો સારી રીતે જાણતા હતા કે હું લિફ્ટની અંદર જઈશ. આ લોકોએ મારી પાસેથી બદલો લેવા માટે સંપૂર્ણ પ્લાનિંગ મુજબ બધું કર્યું હતું. હું તેમને દૂર કરું છું પણ તેણે મારા હાથ ટાઈટ બાંધ્યા હતા. હું માની શકતી ન હતી કે આ લોકો મારી સાથે આવું કરી રહ્યા છે. હું તેની સામે આજીજી કરતી હતી પણ તેણે મારી લાચારીનો લાભ લીધો. આ લોકોને મારી સફળતાની એટલી ઈર્ષા હતી કે આજે તેઓ મારી સાથે આ બધું કરી રહ્યા હતા. મારું રડવું, વિનંતી કરવી પણ આ લોકોને દેખાતું ન હતું. રવિ અને દર્શને મારી સાથે દુષ્કર્મ કર્યું હતું. એ દિવસ મારા જીવનનો સૌથી ખતરનાક દિવસ હતો. મને મારા માતા પિતાની સલાહ વારંવાર યાદ આવી રહી હતી, જે હંમેશા મને અહીં ત્યાં જોઈને ચાલવાનું કહેતા હતા. હંમેશા તમારા કામમાં એટલા મગ્ન ન રહો કે તમને આસપાસની કોઈ ખબર ન હોય.
છોકરીઓએ ખૂબ કાળજી લેવી પડે છે, પણ મેં ક્યારેય આ વાત પર ધ્યાન આપ્યું નથી. બંને લાંબા સમયથી મારી ઇજ્જત સાથે રમતા હતા અને એકબીજા સાથે વારંવાર વાત કરતા હતા કે આ ક્યારે સફળ થશે નહીં. તેના બદલે હવે આ ઓફિસમાં અમારું સન્માન થશે. અમે તેના બદલે આ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. હું એકલી હતી અને તે બંને મજબૂત હતા. તેમની તાકાત મારા કરતાં અનેક ગણી વધારે હતી. હું તેને વારંવાર ધમકી આપતી હતી, તેને બદદુઆઓ આપી રહી હતી, પરંતુ હું તેમનાથી છુટકારો મેળવી શકી નહીં. તે બંને ઘણા સમયથી મારો ગેરલાભ ઉઠાવી રહ્યા હતા. હું મારી વેદનાનો એવો શિકાર બની ગઈ હતી કે હું કંઈ સહન કરી શકી નહીં અને ખબર નહીં કેટલો સમય તે પીડાથી બેભાન પડી રહી હતી. મને ખબર ન હતી કે લિફ્ટ બરાબર થઈ ગઈ છે. મારું નસીબ સારું હતું કે જ્યારે મેં આંખ ખોલી ત્યારે આસપાસ કોઈ ન હતું, નકર તે લોકો મારા વિશે શું વિચારત. હું ઝડપથી ઊભી થઈ અને મારી બધી વસ્તુઓ ભેગી કરી અને હું ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ. હું કારમાં બેસીને ઘરે પાછી આવી. મારી હાલત બહુ ખરાબ હતી. હું બરાબર ચાલી પણ શકતી ન હતી. તરત જ મેં મારા ઘરની ડોરબેલ વગાડી. દરવાજો ખોલતાની સાથે જ મારી માતા મને જોઈને પરેશાન થઈ ગઈ, કારણ કે હું બરાબર ઊભી પણ નહોતી રહી શકતી. તેણે ઝડપથી મને પકડી લીધી અને મને ટેકો આપીને ઘરમાં લઈ ગઈ. તે મને વારંવાર પૂછતી હતી, તને શું થઈ રહ્યું છે? તેણે મને ટેકો આપ્યો અને મને મારા રૂમમાં લઈ ગઈ. મારી હાલત બહુ ખરાબ હતી. મારી માતા મને શું થયું તે વિશે ચિંતા કરવા લાગી. તે મને પૂછવા લાગી કે તને શું થયું છે? દીકરા, તું ઓફિસે ગઈ હતી અને આજે ઓફિસેથી બહુ વહેલી આવી ગઈ છો. મેં રડતા રડતા મારી માતાને કહ્યું કે હું સવારે ઓફિસે ગઈ ત્યારે ત્યાંની લિફ્ટ ખરાબ થઈ ગઈ હતી અને બંધ લિફ્ટની અંદર મને ગૂંગળામણ થવા લાગી. જ્યારે લિફ્ટ સરખી થઈ ત્યારે હું તરત જ ત્યાંથી નીકળી ગઈ અને અહીં આવી ગઈ છું, કારણ કે મારી તબિયત સારી ન હતી. લિફ્ટની બહાર એક સાઇનબોર્ડ લગાવવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું કે લિફ્ટ ખરાબ છે. મેં તે જોયું નહીં અને 2-3 કલાકથી લિફ્ટની અંદર બંધ રહેવાના કારણે મારી હાલત આવી થઈ ગઈ છે. મારી સાથે શું થયું તે હું ઈચ્છવા છતાં પણ મારી માતાને કહી શકતી ન હતી. મેં મારું માન ગુમાવ્યું હતું. મારી માં ચિંતાતુર નજરે મારી સામે જોઈ રહી હતી. મેં વર્તન પર નિયંત્રણ મેળવી લીધું હતું, પરંતુ તેમ છતાં મારી માતાને શાંતિ મળતી ન હતી. મારી હાલત જોઈને તેને શંકા થવા લાગી. મારામાં જરા પણ હિંમત ન હતી. મારો મોબાઈલ મારા બેગમાં પડેલો હતો. મને ખબર હતી કે મારા નંબર પર ઓફિસમાંથી ઘણા બધા કોલ આવતા હશે, કારણ કે આજે મને ઓફિસમાં કોઈએ જોઈ ન હતી. લોકોએ વિચાર્યું હશે કે હું ઓફિસમાં આવી નથી, હું ક્યારેય ઓફિસ છોડતી નથી. મેં મારો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધો હતો. રડતી વખતે હું બેહોશ થઈ ગઈ હતી. રાત્રે જ્યારે હું ભાનમાં આવી ત્યારે મેં જોયું કે મારા માતા પિતા મારી આસપાસ બેઠા હતા. તેના હોશ ઉડી ગયા. મને આંખ ખોલતા જોઈને બંને મને પૂછવા લાગ્યા કે દીકરા કેમ છો? ભારે લાગતું હતું. પછી મમ્મીએ મને કહ્યું કે મને ખૂબ જ તાવ હતો, પરંતુ હવે થોડી રાહત મળી છે. તેણે મને ખવડાવ્યું અને દવા આપી. હું ફરીથી રડી નહીં, કારણ કે મારી આંખોમાંના આંસુ સુકાઈ ગયા હતા. મારા હૃદયમાં નફરત જમા થઈ ગઈ હતી. મારી આંખોથી મારું અપમાન જતું ન હતું. મને મારી લાચારી યાદ આવતા મને એ બંનેને મારી નાખવાનું મન થતું હતું. મને આશ્ચર્ય થયું કે એ લોકો પોતે કંઈ કરી શકતા ન હતા અને મારી સફળતા પર નિર્ભર હતા. વાસ્તવમાં વ્યક્તિ બીજાની સફળતાથી ખૂબ જ ઈર્ષા કરે છે ત્યારે તે બદલો લે છે. જો આપણે બીજાની ઈર્ષા ન કરીએ અને આપણે જાળવી રાખીએ અને પોતાને સફળ બનાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે પણ સફળતાની ઊંચાઈઓને સ્પર્શી શકીએ છીએ. લોકો આવું વિચારતા નથી. તેઓ વિચારે છે કે આપણી સામેની વ્યક્તિને પાછળ ધકેલીને આપણે આગળ વધી શકીએ છીએ, પરંતુ આવું થતું નથી. ઉપરવાળા બધું જોઈ રહ્યા છે.
મારા દિલમાં એ બંને માટે આગ ભભૂકી રહી હતી. જોકે તે સમયે મારી હાલત એવી નહોતી કે હું ઘર છોડી શકું કે દુનિયાનો સામનો કરી શકું, પરંતુ માત્ર મારા અપમાનનો બદલો લેવા માટે હું બંનેને ફરી એકવાર મળવા માંગતી હતી. હું મારી પ્રતિષ્ઠા બગાડવાની અને મારી જાત પર બદલો લેવાની એટલી ચિંતામાં હતી કે બીજા દિવસે મારે ઉઠીને ઓફિસ જવા તૈયારી કરવા માંડી. જ્યારે મારી માતાએ મને તૈયાર થતી જોઈ ત્યારે તેણે કહ્યું, તારી તબિયત સારી નથી દીકરા, તું ક્યાં જાય છે? મેં વિચાર્યું કે તમે આજે રજા રાખશો. મેં કહ્યું, આ શક્ય નથી. મને એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મળ્યો છે જેના પર મારે કામ કરવાનું છે અને આ પ્રોજેક્ટ પર કામ કરવું મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મારા ચહેરા પર અસ્વસ્થ હાવભાવ જોઈ મારી માતા પરેશાન થઈ ગઈ હતી. તે કહેવા લાગી કે અત્યારે તારી તબિયત સારી નથી, ઓફિસે એકલા ન જાઓ. તેઓ ડરતા હતા કે જો હું ફરીથી બેહોશ થઈશ તો શું થશે. મેં તેને કહ્યું કે તમે ચિંતા ન કરો, હું એકદમ ઠીક છું. જો મને લાગશે કે મારી તબિયત વધુ ખરાબ થઈ રહી છે તો હું ઘરે પાછી આવીશ. ખરેખર હું પણ આરામ કરવા માંગતી હતી કારણ કે મારી તબિયત ખરેખર સારી ન હતી. મારામાં ઘર છોડવાની હિંમત ન હતી, પણ એ બે છોકરાઓને પાઠ ભણાવ્યા પછી જ મને રાહત મળશે. મારી માતાની નજરથી છુપાવીને મારે જે બે વસ્તુઓની જરૂર હતી તે ઝડપથી બેગમાં મૂકી દીધી. મારી માતા મારા તરફ ધ્યાન આપતી ન હતી કે હું શું કરવા જઈ રહી છું. તેનો તેને બિલકુલ ખ્યાલ ન હતો. હું મારી બેગ લઈને ત્યાંથી બહાર આવી. મેં નાસ્તો પણ કર્યો ન હતો. મને કોઈક રીતે ઓફિસની લિફ્ટ સુધી પહોંચવાની ઉતાવળ હતી. હું એક નબળી છોકરી હતી, પરંતુ મારી સાથે થયેલા અત્યાચારને ભૂલવું મારા માટે સરળ ન હતું. હું અન્ય છોકરીઓની જેમ જુલ્મ સહેવું જાણતી ન હતી. હું રવિ અને દર્શનને કહેવા માંગતી હતી કે બંને મારી સાથે કેટલી મોટી ભૂલ કરી છે. ભવિષ્યમાં તે મારી જગ્યાએ બીજી કોઈ સક્ષમ છોકરીની સફળતાની ઈર્ષા ન કરે. હું તેને એવા કામ કરવા રોકવા માંગતી હતી. હું ઝડપથી ઓફિસે પહોંચી. જોકે આગલા દિવસે મારી સાથે થયેલા ત્રાસને કારણે લિફ્ટ તરફ જતી વખતે મારા પગ રોકાતા હતા, પણ મેં હિંમત ભેગી કરી અને અંદર પ્રવેશ કર્યો. તે બંને હજુ આવ્યા ન હતા. મને લાગ્યું કે કદાચ તે આજે ઓફિસમાં નહીં આવે. તેઓ કદાચ શરમ અનુભવશે, પણ થોડી વાર પછી બંને સામેથી હસતા હસતા લિફ્ટમાં પ્રવેશ્યા. તેના ચહેરા પર કોઈ ડર કે અફસોસ ન હતો. હું સતત તેની સામે જોઈ રહી હતી. આજે મેં કોઈ ફાઇલ પર ધ્યાન આપ્યું ન હતું. જ્યારે બંને મને લિફ્ટમાં ઊભી જોઈ કે તે પણ 1 મિનિટ માટે ડરી ગયા. પહેલાં તો તેના ચહેરા પર મુશ્કેલી દેખાતી હતી, પણ જ્યારે મેં રોજની જેમ ફાઇલ ખોલી અને મારું ધ્યાન તેના પર કેન્દ્રિત કર્યું ત્યારે તે બંને ખૂબ જ નિશ્ચિત બની ગયા. તે પાછળ વાત કરી રહ્યા હતા કે લાગે છે મેડમની ચરબી હજી ઉતરી નથી. અમને લાગતું હતું કે મિસ મીના ઓફિસે નહીં આવે, પરંતુ તે પોતાના કામ પર ખૂબ જ ધ્યાન આપે છે. લાગે છે આજે ફરી મિસ મીના આપણા હાથે તેની પ્રતિષ્ઠા બગાડવા અહીં આવી છે. પરંતુ આજે તો લિફ્ટ સારી છે. ત્યારે બીજો છોકરો દર્શન બોલવા લાગ્યો, અરે ના ના, એવું લાગે છે કે મીનાએ તેના હથિયારો ફેંકી દીધા છે. કદાચ એ આપણા માટે પ્રોજેક્ટ છોડવા માંગે છે, તેથી તે ફરીથી ઓફિસમાં આવી છે. આટલું કહીને બંને જોશ જોશથી હસતા હતા. હું તેની વાત પર ધ્યાન આપતી ન હતી. હવે લિફ્ટ ચોથા માળે આવી ગઈ હતી. જ્યારે મેં ફરીથી લિફ્ટનું બટન દબાવ્યું અને લિફ્ટ નીચે જવા લાગી તો બંને પૂછવા લાગ્યા કે તમે શું કરો છો. તે કહેવા લાગ્યા કે તું પાગલ થઈ ગઈ છો, અમારે કેબિન તરફ જવું છે. તેની તરફ આગળ વધીને મેં કહ્યું, આટલી ઉતાવળ કેમ છે? લિફ્ટ આજે ખરાબ નથી. આપણે એકબીજા સાથે વાત કરી શકીશું નહીં. જો મારે તમારી સાથે વાત કરવી હોય તો તમને મારા મિત્ર બનાવવા પડશે. હવે હું વાત તમારી સાથે કરવા માંગુ છું. ત્યાં ઓફિસમાં બધા લોકોની સામે વાત કરી શકતી નથી. તેથી જ્યારે લિફ્ટ નીચે આવે ત્યારે હું તેને ઉપર કરતી અને લિફ્ટ ઉપર જતી
ત્યારે હું પાછી લિફ્ટ નીચે કરતી. હું વારંવાર આવું કરતી હતી અને તેની સાથે વાત કરતી હતી. મેં બંનેને કહ્યું કે મારે તમારા બંને સાથે મિત્રતા કરવી છે. મને તે દિવસે તારું વર્તન ગમ્યું. એ પણ શક્ય છે કે તમે લોકો મારી સાથે સમય પસાર કરી શકો. મારી વાત સાંભળીને બંને ખુશ થઈ ગયા. તેના ચહેરા પર એક વિચિત્ર ચમક આવી ગઈ. જ્યાં સુધી મારી સફળતાનો સવાલ આવશે તો હું તમારા માટે બધું છોડી દઈશ. હવે મારે શું કરવું? તમે બંને મારી ઇજ્જત બગાડી નાખી છે. જો તમે બંને એ દિવસે જે બન્યું તે બધાને કહેશો તો ઓફિસમાં મારું ખૂબ અપમાન થશે. તેથી હું પોતે જ બોસને કહીને તે પ્રોજેક્ટ તમને આપી દઈશ. મારી વાત સાંભળીને તે ખુશ થઈ ગયા અને કહ્યું, અમને અપેક્ષા નહોતી કે તમે આટલી ઝડપથી સ્વસ્થ થઈ જશો. અમે વિચાર્યું કે તમે હવે ઓફિસે નહીં આવો. એક સામાન્ય છોકરી પોતાની ઇજ્જત ગુમાવ્યા પછી ઘરે પોતાનો ચહેરો છુપાવે છે. તે લોકો જે પ્રકારની વાતો કરી રહ્યા હતા મેં તેમને અટકાવ્યા ન હતા. હું તેની નજીક ગઈ. તેણે ન મારી સાથે એકવાર કરેલી ભૂલની મને ખબર હતી. જો તેમને તક મળે તો તે ફરીથી કરી શકે છે. મારા વિચારો એકદમ સાચા હતા. તે બંને મારી નજીક આવીને ઊભા હતા. લિફ્ટ વારંવાર ઉપર અને નીચે જતી હતી. મેં મારું બેગ એક બાજુ રાખ્યું હતું. હવે તે બંને લિફ્ટનું બટન વારંવાર દબાવવામાં વ્યસ્ત હતા. તે લિફ્ટ ખુલવા દેતા ન હતા. મારી નજીક આવીને બંને ફરી એ જ ક્રિયાનું પુનરાવર્તન શરૂ કર્યું. આજે હું મારા અપમાનનો તેમની પાસેથી બદલો લેવા આવી હતી, જે આ છોકરાઓ આખી જિંદગી યાદ રાખવાના હતા. જ્યારે તેઓએ બીજી વાર મારા પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો તે જ ક્ષણે મેં મારા બેગમાંથી કંઈક બહાર કાઢ્યું જે હું ઘરેથી લાવી હતી. બંને જણા મારી સામે એ રીતે જોવા લાગ્યા જાણે તે મારી ક્રિયાઓને સમજતા ન હોય. મારું આગામી વર્તન તે સમજી ન શક્યા અને તેનો અવાજ લિફ્ટમાં જ લોક થઈ ગયો હતો. મેં ઝડપથી લિફ્ટનું બટન દબાવ્યું. બંને ગાંડાની જેમ તેમના શરીરને સ્પર્શ કરી રહ્યા હતા. લિફ્ટ ખુલી એટલે હું તરત જ ત્યાંથી નીકળી ગઈ. તે પહેલા દિવસ જેવું દ્રશ્ય હતું. ફરક માત્ર એટલો હતો કે તે દિવસે હું લિફ્ટમાં વેદનામાં હતી અને આજે તે બંને વેદનામાં હતા અને હું ચૂપચાપ ત્યાંથી ભાગી ગઈ હતી. પકડાઈ જવાના ડરથી મારો ચહેરો લાલચોળ થઈ ગયો હતો. મેં ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટ બંધ કરી દીધી અને હું ત્યાંથી સીધી મારા ઘરે આવી ગઈ હતી અને આજે પણ કોઈને ખબર ન પડી કે હું ઓફિસ આવી છું. 2-3 દિવસ માટે હું મારા ઘરે જ હતી. મેં મારો મોબાઈલ પણ સ્વિચ ઓન કર્યો ન હતો, પણ આખા અઠવાડિયા પછી મોબાઈલ સ્વિચ ઓન કર્યો ત્યારે મોબાઈલ ઓન કર્યાના 2-3 કલાક પછી જ મારા મોબાઈલ પર મારા બોસનો કોલ આવ્યો. તેણે મને ખૂબ ઠપકો આપ્યો અને પૂછ્યું, તમે આટલા દિવસોથી ક્યાં હતા? શું તમને યાદ છે ને કે તમારા માટે પ્રોજેક્ટ કેટલો મહત્વનો છે? તમને કોઈ પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે, તેના પર કામ કરો છો કે નહીં? મિસ મીના, તમારા કારણે અમારી કંપની ખરાબ ન થવી જોઈએ. અમે તમને આ પ્રોજેક્ટ ખૂબ જ વિશ્વાસ સાથે આપ્યો છે. બોસ દ્વારા જરાક મને ઠપકો આપવામાં આવ્યો હતો. તે તો ઠીક હતું. તેથી હું ચૂપચાપ તેણે જે કહ્યું તે બધું સાંભળતી હતી અને બીજા જ દિવસથી હું ઓફિસમાં જોડાઈ ગઈ. જ્યારે હું મારી ઓફિસમાં ગઈ ત્યારે મને ખબર પડી કે ઓફિસના જુનિયર એડવાઇઝર કર્મચારી શ્રી રવિ અને દર્શન છેલ્લા 1 અઠવાડિયાથી ગુમ છે. બંને ક્યાં ગયા તે ખબર નથી. હજુ પણ તે ઓફિસમાં આવ્યા નથી. આ સમાચાર સાંભળીને મને ખૂબ જ આનંદ થયો કારણ કે હું સમજી ગઈ હતી કે હવે તે બંને અહીં પાછા નહીં આવી શકે. મેં તેની સાથે આવું કંઈક કર્યું. વાસ્તવમાં જ્યારે તે બંને મારા પર દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે મેં મારા બેગમાંથી એસિડની બોટલ કાઢી અને બંનેના શરીરના નીચેના ભાગમાં એસિડની બોટલ નાખી હતી. બંનેનું નીચેનું શરીર સાવ નકામું હતું. તે મારી ઇજ્જત બગાડવા માટે ક્યારેય સક્ષમ ન હતો. કોઈ પણ છોકરીની ઇજ્જતને બગાડે નહીં. આ બદનામીના ડરથી ઓફિસમાં કોઈને ખબર ન પડે કે કોઈએ તેના શરીરના ભાગમાં એસિડ નાખ્યો હતો. બંને તેને ખૂબ જ મુશ્કેલીથી ભાગવું પડ્યું હતું અને પછી તે ક્યારેય ઓફિસમાં આવી શક્યા નહીં.
હું ખૂબ ખુશ હતી કે મેં તે બંને પર મારો બદલો લઈ લીધો છે. મારી પ્રતિષ્ઠા બગડી જવાના ડરથી એ બંને ઈચ્છતા હતા કે હું શાંતિથી ઘરે બેસી જાઉં, પણ હું એવી છોકરી ન હતી. બંને મારી સાથે જે કરવાનું આયોજન કર્યું હતું મેં બરાબર એ જ કર્યું. હવે આ બંને જીવનભર પિતા બની શકશે નહીં અને લગ્ન પણ કરી શકશે નહીં. ઓફિસમાં પણ કોઈને ખબર ન હતી કે તેઓ ક્યાં ગયા, તેમની સાથે શું થયું, કારણ કે બંને તેમના મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધા હતા. અને પછી તે દિવસથી હું ખૂબ જ સાવચેત રહેવા લાગી, કારણ કે હું ઈચ્છતી ન હતી કે તેમના જેવું બીજું કોઈ મારી સાથે વ્યવહાર કરે. 3 વર્ષ સુધી રાત દિવસ મહેનત કર્યા પછી મેં તે પ્રોજેક્ટ પૂરો કર્યો, જેના પર મારા ખૂબ તાળીઓનો ગડગડાટ થયો. એક એવોર્ડ ફંક્શન યોજાયું હતું, જ્યાં મને કંપની વતી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. મારા બોસે કહ્યું હતું કે જે કામ અમે 5 વર્ષમાં પૂરા કરી શક્યા નથી, મિસ મીના એ અમારા માટે તે કામ 3 વર્ષમાં પૂરું કર્યું. અમારી કંપનીને મીના જેવી હોનહાર મેનેજરની જરૂર છે. અને પછી તે દિવસથી હું સફળ થવા લાગી. મારા કારણે મારી કંપનીએ પણ ખ્યાતિ મેળવી. સમય આમ જ વીતતો ગયો. પછી સમયની સાથે મેં મીના કન્સ્ટ્રક્શન નામની બહુરાષ્ટ્રીય કન્સ્ટ્રક્શન કંપની ખોલી હતી. અને આ રીતે મારે ઘણી પરેશાનીઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. હું તમારી સામે બેસીને મારો ઇન્ટરવ્યૂ આપું છું. મારી વાર્તા સાંભળીને રિપોર્ટરની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મને કહ્યું કે દરેક છોકરીએ તારા જેવી બહાદુર હોવી જોઈએ. તમારી વાર્તા સાંભળ્યા પછી દરેક છોકરીને સંદેશ મળવો જોઈએ કે ડરને કારણે ક્યારેય કંઈ નહીં થાય. લોકો તમને સફળ થતા જોશે, તમારાથી બળશે અને તમને ખરાબ કહેશે, પણ તમારે ડરવાની જરૂર નથી. તમારે કઠિન મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેણે કહ્યું, મિસ મીના, તમે અમને તે કંપની વિશે કહી શકો છો જ્યાં તમારી સાથે આ અકસ્માત થયો હતો? કારણ કે વિચારવાની વાત છે, તમારી સાથે અને તે બંને છોકરાઓ સાથે આટલો મોટો અકસ્માત થયો છે, પરંતુ આજ સુધી તે ઓફિસના કોઈ સભ્યને ખબર નથી પડી કે તે બંને છોકરાઓ ક્યાં ગયા હતા. મેં તેમને છોકરાઓ વિશે કે મારી કંપની વિશે વધુ કહ્યું નથી, કારણ કે આ ઘટનાને ઘણા વર્ષો વીતી ગયા છે અને હું મારી કંપનીની પ્રતિષ્ઠા બગાડવા માંગતી ન હતી. મારી આ સ્ટોરી દ્વારા હું તમામ છોકરીઓને એક સંદેશ આપવા માંગુ છું કે જે છોકરીઓ બદનામ થવાના ડરથી ઘરમાં સંતાઈને ચૂપચાપ બેસી રહે છે, રડતી રહે છે, જો તમે તમારું સફળ જીવન અધવચ્ચે છોડી દો છો, તો હું છોકરીઓને કહેવા માંગુ છું કે મુશ્કેલીઓનો સામનો કરવાનું શીખો અને જેઓ તમારી સાથે ગમે તે કરે તેમને યોગ્ય જવાબ આપો, તેની પાસેથી બદલો લો. આપણા સમાજમાં છોકરીઓનું સન્માનના નામે તેને એટલી હદે મજબૂર કરે છે કે તે બદનામીના ડરથી ગરીબ છોકરીને ઘરની બહાર પણ નથી નીકળતી. પરંતુ તમારે તમારા માટે અવાજ ઉઠાવવો પડશે. ડરવાથી કે રડવાથી મદદ મળશે નહીં, પરંતુ દરેક મુશ્કેલી માટે, મુશ્કેલ સમય માટે તમારી જાતને તૈયાર કરો, મજબૂત બનાવો, જુલ્મ સામે અવાજ ઉઠાવો અને તમારી જાતને એટલી સફળ બનાવો કે તમે દુનિયાને તમારી મિસાલ આપો. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.